નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે છે કેબિનેટ મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે જે સ્કોલરશિપ જે છે એના રિગાર્ડિંગ બહુ મોટી ઇન્ફોર્મેશન આવી રહી છે। આની અંદર બહુ બધી સ્કોલરશિપ જે છે એ અવેલેબલ છે। તો આજે આપણે વિડીયોમાં આ સંપૂર્ણ જે સ્કોલરશિપ છે એના વિશે ચર્ચા કરીશું। જ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો સરસ્વતી સ્કોલરશિપ, નમો લક્ષ્મી યોજના, એવી તમામ જે સ્કોલરશિપ છે એના રિગાર્ડિંગ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અને એની અંદર કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે અને એલિજિબિલિટી શું રહેશે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે અહીંયા જે કેબિનેટ મંત્રીઓની મિટિંગ થઈ એના ફોટોઝ જે છે જોઈ શકો છો। અને એની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે સૌથી પહેલી સ્કોલરશિપ જે છે કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે છે એ 10,69,573 વિદ્યાર્થીનીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। અને આના માટે 203 કરોડથી વધુ શિષ્યવૃત્તિનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી માધ્યમથી જે છે વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો નમો લક્ષ્મી યોજના રિગાર્ડિંગ જે છે એ તમે ડિટેલમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો। બધી સ્કોલરશિપ જે પણ સ્કોલરશિપનો ડિટેલમાં વિડીયો જોતો હોય એની અંદર કોમેન્ટમાં જણાવો, જેથી એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જે છે એ તમને જોવા મળી જાય। ત્યારબાદ જે બીજી સ્કોલરશિપ જે છે કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 1,50,388 વિદ્યાર્થીઓને જે છે 51 કરોડ સુધીની શિષ્યવૃત્તિ જે છે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। તો આની અંદર બહુ બધી સ્કોલરશિપ અવેલેબલ છે અને અલગ અલગ સ્કોલરશિપ માટે અલગ અલગ એલિજિબિલિટી છે। જ્યારે કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત જે છે 51 કરોડથી વધુ શિષ્યવૃત્તિનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિતરણ જે છે કરવામાં આવશે। ત્યારબાદ જે છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, તો આ યોજના અંતર્ગત જે છે 50,000 વિદ્યાર્થીઓને જે છે એ 33 કરોડથી વધારે જે છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે। અને આ પણ જે છે એ ડીબીટી દ્વારા આપવામાં આવી રહી છે। ડીબીટી મીન્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડાયરેક્ટ જે છે તમારા બેંક એકાઉન્ટમાં જે છે એ પૈસા ડિપોઝિટ થઈ જશે। તો આની અંદર 33 કરોડથી વધુ શિષ્યવૃત્તિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે છે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, તો આ યોજના અંતર્ગત જે છે 60,000થી વધુ વિદ્યાર્થીઓને જે છે એ 26 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે। અને આ બધી સ્કોલરશિપની અંદર એલિજિબિલિટી અલગ અલગ છે, તો તમે તમારા પ્રમાણે જે છે એની અંદર અપ્લાય કરી અને આ બધી જ સ્કોલરશિપ જે છે એનો લાભ લઈ શકો છો। આની અંદર પણ ડીબીટી અનેબલ દ્વારા મીન્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવી રહી છે। ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ટ્વીટ કરવામાં આવ્યું છે, એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ ₹313 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી રહી છે। તો આ મેઇન સ્કોલરશિપ છે જેમાં 333 કરોડની સહાય જે છે એ કરવામાં આવી રહી છે। અને આની અંદર મોસ્ટલી બધી જ વિદ્યાર્થીનીઓ જે છે અથવા વિદ્યાર્થીઓ છે એમને અંદર સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહે છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણના શ્રેષ્ઠ અવસરો આપવા સરકાર જે છે પ્રતિબદ્ધ છે। વિવિધ યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવી પારદર્શી, ઝડપી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ સરકારે અપનાવ્યો છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ થકી દીકરીઓમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તેમજ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રસ, રુચિ અને ઉત્સાહ વધ્યો છે તે ખૂબ આનંદની વાત છે। તો આ સ્કોલરશિપ જે છે એ પ્રોત્સાહન આપવા માટે જે છે એ કરવામાં આવી રહી છે। ત્યારબાદ અહીંયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં નમો લક્ષ્મી યોજના હેઠળ 10.70 લાખ કન્યા છાત્રાઓને 203 કરોડ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના 150 લાખ જેટલા વિદ્યાર્થીઓને 51 કરોડ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ 50,000 વિદ્યાર્થીઓને 33 કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ 60,000 વિદ્યાર્થીઓને 26 કરોડ મળી સમગ્રતા એક જ દિવસમાં એક સાથે 313 કરોડની સહાય રકમ રાજ્યની શાળાઓમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં સિંગલ ક્લિક દ્વારા એટલે કે ડીબીટીથી જમા કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત અહીંયા બધી એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે 50,000 વિદ્યાર્થીઓને જે છે 33 કરોડની સ્કોલરશિપ યોજનામાં આપવામાં આવે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં। ત્યારબાદ મુખ્યમંત્રી જ્ઞાન સેતુની અંદર 60,000 વિદ્યાર્થીઓને 26 કરોડથી વધુની શિષ્યવૃત્તિ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારબાદ નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે છે એ કે 10,69,533
વિદ્યાર્થીનીઓને 203 કરોડનું શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 1,50,388 વિદ્યાર્થીનીઓને 51 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આ બધી ઇન્ફોર્મેશન જે છે એ ઓફિશિયલ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને 333 કરોડથી વધારે સ્કોલરશિપ જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવવાની છે અથવા વિદ્યાર્થીઓને આપવામાં આવવાની છે। તો આની અંદર બહુ બધી સ્કોલરશિપ જે છે એનો સમાવેશ થઈ ગયો છે। તો આની અંદર ઇન્ફોર્મેશન જે છે તમને ચોક્કસપણે પૂરેપૂરી જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પર મળી રહે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।